સનાતન સતે ધર્મની. તો અમારે હરજીભાઈ ની અરજી સાંભળી ગુરુ મહારાજે અને લાભુભાઈ ને ખૂબ લાભ લીધો. આ જગત ની અંદર લાભ કયો? મોટામાં મોટો લાભ કયો? છોકરાઓ ડોક્ટરો થાય, વકીલો થાય, ઉદ્યોગપતિઓ થાય, બધું થાય, ઘરના વિમાન આવે, પણ લાભ કયો? હા, બોલો મોટામાં મોટો લાભ કયો? ગંગા સતી કહે છે કે જો લાભ લેવો હોય તો બેહો એકાંતમાં, પૂછી બતાવો અપાર. એ પૂછીથી બ્રહ્મના તાળા ખુલે અને લાગે અકળતા પુરુષમાં એકતા. મોટામાં મોટો લાભ હોય ને તો મારી ભક્તિ, એથી મોટો કોઈ લાભ નથી. ભક્તિ એટલે કોઈ કર્મકાંડ નહીં. સ્વ સ્વરૂપનું અનુસંધાન આમ ભક્તિ રીતિ વિધિ હતે. જગતગુરુ શંકરાચાર્યજી કહે છે પોતાના સ્વરૂપનું અનુસંધાન થાય, હું કોણ છું એને જાણી લે, મોટામાં મોટી ભક્તિ એ જ ભક્તિ. અને એનાથી મોટો કોઈ લાભ. અને આવો લાભ આ દરેક સંતોએ લીધો છે ને, એને જ આ અનુભવ આપણને કહ્યો છે. મીરાબાઈ ને એવો શું અનુભવ થયો? હમણાં મુક્તાબેન ને વાત કરી કે એને બધું છોડવું પડ્યું. કે જે પોતાના સ્વરૂપનું જ્ઞાન છે એ છૂટતું નથી. છોડવું હોય તો બીજું બધું છૂટી જાય, પણ પોતાનું સ્વરૂપ ક્યાંય જાય નહીં. તમને ઊંઘમાંથી જગાડીને તમને પૂછે તમે તમારું નામ તો ભૂલી જાઓ. ક્યારે ભૂલી ગયા? હે કોમલબેન, ભૂલી ગયા? ક્યારે ભૂલાય? એમ મીરાબાઈ ને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું, પણ વાંધો ક્યાં પડ્યો કે જ્ઞાન આપનાર જાતિ સમાર હતા. ચામડા રંગવાનો ધંધો કરતા હતા. એ રોહિદાસ મહારાજ એ જ્ઞાતિમાં જન્માતા. પણ આ જગતને ખબર નહોતી કે મેં ઓછા, મારા કુળ ઓછા અને ઓછી જાત અમારી. ગંગાને જમના મારા કુંડમાં પ્રગટ્યા, બોલ્યા હતા રોહિદાસ સમારા. આ કાયા રૂપી કુંડમાં જ્ઞાન રૂપી ગંગા જે વહી રહી છે, એ તો પૂરણ પ્યાસી જ્યારે આવે એના શરણે ત્યારે એ માણી શકે. બાકી લોટી ભરી તો બધાય આવે, ઉત્સવ કરે, બધું કરે, પણ ગંગાનો મહિમા તો જવલ્લે કોક જાણે. અને એ જ્ઞાન રૂપી ગંગા એને જાણ્યા પછી મીરાબાઈ મેવાડમાં જાય એટલે રાણાજી કહે છે કે મીરા, આ ગુરુને મૂકી દે, તું બીજા ગમે એ ગુરુને દાય. કેમ કે એને શોભ થતો તો ગમે ઊંચા કુળમાં, નીચા કુળમાં. આત્માની કોઈ જાતિ ભાતિ નથી, કોઈ ઊંચ નીચ નથી. પણ મીરાબાઈ કહે છે કે હે રાણા, આ ગજેથી ઉતરીને ગધે કેમ પલાણું? સદગુરુ એ તો ગજની અંબાડી જેવો છે, જે રાજકુમારને હાથીની અંબાડીએ બેહાર્યો હોય અને એ ભિક્ષા પાત્ર લઈને લાંબો હાથ કરે, ભીખ માંગે.
આ આપણા મહાપુરુષોએ કીધું છે, એનો અનુભવ છે કે દેવી દેવતા અમને પૂજે પથરા કોણ વિચારા, દેવળ મંદિર અમને જ આવે સોયા ઠાકોર દ્વારા, અમને બ્રહ્મ વિચારા અમારા પંથ હે ન્યારા. આપણા મનમાં જાય છે આવું? બોલો. બે ભાઈ બે ના ગોખલામાં 10 10 20 પહેર્યા આવડા પડખા કેમ ફરતા હશે, આખી રાત કેમ જાતી હશે? આપણે એક છોકરું ભેળું હોતું હોય તેમ તો હજળ થઈ ગયા, પડખું ન ફરવાનું આવડાની હું દશા થતી હે? એક છે કે અને બોલો, દ્વૈત છે કે અદ્વૈત? બોલો મહાત્માઓ. હું સાંભળું એમ તો બોલો. એક અનેક દ્વૈત અદ્વૈત આ બધી કલ્પના, જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય ને તે કાંઈ નથી રહેતું. બીજો હોય તો કે ને, એક કે બે કહેવા વાળો હોય તો કે ને, એ બધી કલ્પના મટી જાય. કારણ કે કલ્પના મનમાં હતી, મન જ રહેતું નથી, કલ્પના કોણ કરે? એટલે એ મન સદગુરુના શરણે જ્યારે અર્પણ થાય ત્યારે જ આ પોતાના સ્વરૂપને પામે, ત્યાર પહેલા પામે નહીં. આપણે પોહલાવી લઈ આવ્યા છે કે નહીં દયારામ? એટલે સદગુરુના દેશમાં જે ગયા છે ને એને આ અનુભવ થયો. સદગુરુનો દેશ કેવો છે કે આ પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબા, એનો દેખાડું તમને દેશ. ગંગા સતી કે પાનબા જ્યાં નથી માયાનો લવલેશ, જ્યાં કાંઈ નથી, પિંડ નથી તો બ્રહ્માંડે નથી. આ કલ્પના મટી ગઈ, કાંઈ ન રહ્યું, એક તમારું સ્વરૂપ રહ્યું, બીજું કાંઈ રહેતું નથી. આકાશ વાયુ તેજ પૃથ્વી ને અંબુ, આ પાંચનો ભાગ સમાવતા શેષ રહ્યો તે સ્વયંભૂ. બધું બાદ કરતા કરતા જે રહ્યું ને એ જ પોતાનું સ્વરૂપ રહ્યું, પછી કાંઈ રહેતું નથી. પછી હમણાં ભગવાન મહારાજે કીધું અંતર હતું એ અંતર મટી ગયું. આ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ પછી રહે ને તો ચોખા કોને કરવા છે? અંતસ્કરણ શુદ્ધ કરવાનું છે. કેવી રીતે થાય? અરીસો હોય ને એમાં જરાક તેલ વાળો હાથ અડી ગયો તો આપણે જોઈએ તો ભૂંગળું દેખાય, ચોખ્ખું સ્વરૂપ દેખાય નહીં. એમ અંતસ્કરણ છે, એને શુદ્ધ કરવું પડે તો કેવી રીતે થાય? સદગુરુના શરણે ગયા સિવાય થાય નહીં. લાખ ઉપાય કરે, એના માટે કયું સાધન જોઈએ? જો ડોક્ટર સાહેબ ને ખબર હોય જેવું ઓપરેશન એવા બધા સાધનો જોઈએ. ને લેબ વાળા પાછા રિપોર્ટ આપે, ક્યાં ગયા? આમાં શું ઘટે છે, શું વધે છે, શેની જરૂર છે? બીજું કાંઈ ઘટતું નથી. આપણી એક સમજણ ઘટે. શું ઘટે? બોલો, મેં હું પૂછું તમને. કયું સાધન?
શ્રવણ માત્ર એક જ સાધન છે, અષ્ટાવક્રા મુનિ કહે છે, બીજું કોઈ સાધન કામ આવતું. એવો શ્રવણેથી રેડ્યો મારા હૃદયે ઠેરાણો, શ્રવણેથી રેડ્યો મારા હૃદયે ઠેરાણો. એક તું હી હરિમાં એવું રણુકાર, પ્યાલો તુજો કોણ પીવે. એક તું હી હરિમાં એવું રણુકાર, પ્યાલો તુજો કોણ પીવે. હે મારા સદગુરુએ પાયો અઘાર, પ્યાલો તુજો કોણ પીવે. મારા સદગુરુએ પાયો અઘાર, પ્યાલો તુજો કોણ પીવે. આ બીજો કોણ પીવે કયો? અઘાર, જેનો વેદો પાર પામી શક્યા નથી. તમામ શાસ્ત્રો વેદો પુરાણોની હદ પૂરી થાય ત્યાંથી સદગુરુનો ઉપદેશ ચાલુ થાય. ગાય છે, ગાય માટે કોઈ સાધન કામનું નથી. એટલે નિચલદાસજી મહારાજ કહે છે કે ગુરુ વાક્ય અરુ વેદ હે, શ્રદ્ધા ઉસ વિશ્વાસ, સમાધાન તાકો કહ દે, મળ વિક્ષેપ કો નાશ. ગુરુનું વાક્ય છે ને એ જ વેદનું સ્વરૂપ છે. શ્રદ્ધા ઉસ વિશ્વાસ, જો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કાર્ય પૂરું થઈ જાય, એને કાંઈ કરવાનું રહેતું નથી. નકર અમારે લાલજી મહારાજ કહેતા, બની ઠરીને ભણવા બેઠી, ધ્યાન ન રાખ્યું, ખેતરપાળ પહોંચી ગયો, પોતે રહી આટા મારતી, કોની અરે ફેરા ફરી એ ખબર રહે નહીં. વર કોણ ને ઘર કાંઈ આ નક્કી ન થયું. રાઘુભાઈ એમ સુરતાને સદગુરુ મહારાજે એના પીરની સાથે મેળાપ કરાવી આપ્યો છે કે આપણા શાસ્ત્રો કહે છે, શ્વાસાન્યા વાસા, મતિન્યા ગતિ, સુરતાન્યા મુકામ. પણ સદગુરુ વિના એ પમાય નહીં. એટલે આપણા નિરાજ મહારાજ કહે છે, જીવતા જઈ પહોંચું તે પદને સદગુરુ સહાય તમારી. ભિન્ન સમયમાં ભાન ભૂલાશે, મતિ નહીં પહોંચે મારી. પ્રથમ ગુરુને પાયે લાગુ, માગ્યું મુજને આપો, કરુણા નિધિ કૃપા કરી ભવનું બંધન કાપો. એક શબ્દ લાગી જાય એટલે આ બધા ભવના બંધન કપાઈ જાય. પછી એને કોઈ અંતર રહે ખરું? આ અંતર પટ ખોલ તો હે પીયુ મિલેગા. તીર્થોમાં જાય એટલે પડદા આડા હોય, તમે રૂપિયા આપો એટલે ભગવાનનું દર્શન કરાવે, નકર પડદો ઢાંકી દે પૂજારી. પડદો ખુલે તે ભગવાનનું દર્શન થાય. વાત 100% છે, સાચી છે. પણ જે આ સ્વયં બોલી રહ્યો છે, હોંકારા કરી રહ્યો છે, અણુ અણુમાં બોલી રહ્યો છે, નથી અંદર નથી બહાર, નથી ઉપર નથી નીચે, સભર ભર્યો છે, કોઈ જગ્યા ખાલી નથી. કોઈ કે પરાની પાર, કોઈ કે 52 ની બહાર. આ ડોક્ટરો સર્જરી કરે ત્યારે શરીરની અંદર જોવે છે, એને અંદર મળતો નથી, દુનિયા બહાર ખોળે અને બહાર મળતો નથી. સદગુરુની શાન વિના મળે. એટલે શ્રદ્ધા ઉસ વિશ્વાસ, જેને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે કે હરિગુરુ દેવ જે બોલે એના વચન હીરા માણેકની તોલે. આ સદગુરુનો મહિમા છે. એ મહિમા જો જાણી લેવામાં આવે તો નક્કી થાય. અને ત્યારે આ અંતરપટ ખુલી જાય. આ પડદો આટો છે દેહરૂપી, એમાં આપણી દ્રષ્ટિ એ કામ આવતી નથી. પણ સદગુરુ જ્ઞાન દ્રષ્ટિ આપે અને એ જ્ઞાન દ્રષ્ટિથી જોવે, પછી કોઈ પડદો નથી, કોઈ અંતર નથી, કાંઈ નથી, કોઈ આવરણ નથી, કાંઈ રહેતું નથી. સર્વે વાતે શાંતિ થઈ જાય.
તો શાંતિ ક્યાં પડી ગયું? શાંતિ ક્યાં રહેશે? કયો જોતા જણાયું શાંતિ સંતોષમાં મળે છે. સંતોષી જન છે સુખિયા, તૃષ્ણાએ શું મળે? સંતોષ રૂપી ધન જ્યારે પ્રાપ્ત થાય ત્યારે શાંતિ મળે. તો સંતોષ રૂપી ધન ક્યાં ઉપાય હાથ લાગે? શું ઉપાય કરવાથી હાથ લાગે? મન સમજાવે તે નર મોટા, સ્થિરતા પદમાં ધર્યા. નિરાત નામ અભય સત સ્વામી, તે ભવજળમાં ધર્યા. જેનું મન સમજી ગયું ને તો સંતોષ થાય. અને એ ક્યારે સમજે? જ્યારે પૂર્ણ વાત એને મળે ત્યારે, પૂર્ણ રૂપે. અને ત્યારે સંતોષ રૂપી ધન એને પ્રાપ્ત થાય. સદગુરુના શરણેથી પ્રાપ્ત થાય છે. પોતાના સ્વરૂપમાં પણ જાણ્યા વગર મળતું નથી. એટલે આ સદગુરુ પડદો મટાવી દે છે. અંતરના પડદા તોડિયા રે, અંતરના પડદા તોડિયા રે, આ તોડ્યા જ્ઞાનના પડ મારવાલા. તોડિયા જ્ઞાનના પડ મારવાલા, અનંત નેત્રો ખોલિયા રે, અનંત નેત્રો ખોલિયા રે, આ થયો સ્વયં પ્રકાશ મારવાલા. થયો સ્વયં પ્રકાશ મારવાલા, નજર અંતરમાં નાખતા રે, નજર અંતરમાં નાખતા રે, આવી છે રુધિરે લહેર મારવાલા. આવી છે રુધિરે લહેર મારવાલા, ગુરુજીએ વચન બાણ માર્યા રે, ગુરુજીએ વચન બાણ માર્યા રે, આ લાગ્યા છે રુધિયાની માય મારવાલા. રાજા છે રુધિયાની માય મારવાલા, ગુરુજીએ વચન બાણ માર્યા રે, ગુરુજીએ વચન બાણ માર્યા રે, આ સદગુરુનું વચન જ્યાં સુધી ચોટ લાગે નહીં ને ત્યાં સુધી પોતાનું ભાન થાય નહીં. એટલે હમણાં કીધું હતું ને, ગંગા સતીને પાનબાઈ ને આ જ્ઞાન આપ્યું ને ત્યારે ઉભરો આવી ગયો. હું આવી ગયું? ઉભરો આવી જોજો, મને ઉભરાવા કાંઠા બહાર નીકળે. બેનો નો અનુભવ કેટલું ઉભરાય. એટલે બાપુ માથે ઘીનો ઘડો ભરીને જાતા હતા જૂના જમાનામાં. તે થોડોક અધૂરો ઝલકાતો, એ ઠપકો દેલા ઝલકામાં જ આખો હલે ને એને બાપુને હલાવે. બહુ કીધું નો માને, નાખ્યો હેઠો લે ઝલકા. હવે હું ઝલકાય? धरी सिर पाप मटकी, मेरे गुरु देव ने पटकी. अगर फूटे तो फूटन दे, मुझे है काम ईश्वर से रूठे तो रूठन दे. जब रूठे तो रूठन दे. જેને કામ જ પોતાનું છે, બીજાનું નથી, એને હું નડે કાય? ફરિયાદ કોણ કરે? કયો ફરિયાદ કોણ કરે છે? કે મહારાજ અમને આ ઉપદેશ લીધો પણ અમને આમ થાય છે, તેમ થાય છે, કાંઈક આશીર્વાદ આપો, કાંઈક આમ પગલા પાડો, કાંઈક માથે હાથ મૂકો. નામ નથી દેવું,
એક માચમાં અમારે ગામડે આવ્યા હતા તે અમારા ભક્તોમાં એવી વાત થઈ કે આ માચમાં આવ્યા હતા તમારા બાજુમાં ડોશીમાં કે પગ દુખતો ને એમ કીધું કે આમ હાથ કરી દીધો કે બાપુ હાથ આમ કરી દે માચમાં આમ હાથ ફેરવી દીધો કે જાઓ હવે દુખાવો નહીં થાય. હવે જન્મનો પગનો લકવા હતો એનું દુઃખ મટી ગયું કે અમારે કહેવાય એના ગુણ ગાય છે, તમને ભૂલી જાય. મેં કે કાંઈ વાંધો નહીં કે મારા તમે આવું નથી જાણતા. મેં કે હું નથી આવું જાણતા. મેં કીધું બીજી વાર આવી ત્યારે કહેજો, અત્યારે રવા દો, કારણ કે અત્યારે શું છે ઉઘરો આવે છે બરોબર. 6 મહિના પછી પાછા ગયા ને કે પાછો પગ દુખવા માંડ્યો. મેં કે એને ઘરેથી માતાજી 3 પાટા બાંધીને ફરે, એક કમરનો, એક ગોઠણનો અને એક હાથનો. કે ન્યાને હાથ મૂકી દેતા હોય બાપુ, આ દવાખાને નું જવું પડે, ક્યાં ગયા ઓર્થોપેડિક આ બધા ભેગા થયા છે. અરખ ને શોક ની જેને નાવે કદી હેડકી પાનબાઈ આઠે પોર આનંદ નિત્ય રહે સત્સંગમાં એ તો તોડે માયા કેરા ફન. જો પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું હોય, જો સત્સંગ એને થયો હોય ખરેખર, તો ફરિયાદ રહે જ નહીં. મારા વાલા આત્માને સુખે નથી અને દુખે નથી. જે જન્મો નથી તો આ બધું લશ્કર હોય ક્યાંથી? કયો આપણા સંતો વાતું કરે છે, આપણને એક એક શબ્દ દ્વારા આપણને શાંત કરે છે કે તમે કોણ છો. સકલ હંસમાં નામ બિરાજે, નામ સમોવડ કાંઈ નથી. પિંડ બ્રહ્માંડમાં જુઓ તપાસી તો નામ સમોવડ કાંઈ નથી. છે કાંઈ? આ પિંડ બ્રહ્માંડ છે. પેલા આપણે ઓલા બારોટજી આવતા એટલે વડલો બનાવી દેતા ને, વટ વૃક્ષ છે આપણા વડવાઓનું બધું. નાના નાના બટુક હોય છોકરાઓ, એના બધી લખી દે નામ, બરોબર કે ભાઈ આટલી આ વંશ વૃક્ષ બનાવી દે વડલો. એમ અનુભવ કરો તો મધ્યમાં તમે ઉભા છો. ફરતો આ બધો પરિવાર છે, કાકા બાપા મામા માસી માં હોય ભાઈ બધા એમાં ઉભા છે. તમે નીકળી જાવ જી વચ્ચેથી. છે કાંઈ? આ મધ્યમાં તમે ઉભા છો એટલે આ બધું ફરતું ઘેરીને ઊભું છે. કહે કબીર સુન મેરે ગુનિયા આપ મુવા પીછે ડૂબ ગઈ દુનિયા. એકવાર મરી જવું પડે ગુરુના શરણે જઈને. મર્યા વગર મળતું નથી, મળવું પડે. અને એના અનુભવ છે, સંતો એના પુરાવા આપ્યા છે. જ્યાં સુધી કલ્પના ત્યાં સુધી જીવ કહાવે, સંશય છૂટે ત્યારે શિવ થાય. જે પોતાનું સ્વરૂપ છે બધા સંશયો મટી જાય એટલે જીવ અને શિવની ભ્રાંતિ ભાંગી જાય. સદગુરુ શું કરે છે આમાં? હું નાખ્યું જો આપણે કઈ સાહેબ હજી માથું નથી ઉતરતું તો કે બાટલો સડે ને એમાં દવા નાખી છે. કેમ નો કે તાવ આવે તો કે બધી દવા એમાં ચાલુ છે, ધીરજ રાખો, થોડીક વાર લાગશે, બરોબર. એમ ગુરુ મહારાજે હું નાખ્યું આપણી અંદર કયો કે આમાં જ કઈ કાઢ્યું કર્યું? હું જેમ દોવડીમાં હાથ ભાસતો તો અંધારું હતું એટલે બીક લાગતી હતી, બીવરાવતો, ભય ઉભો કરતો હતો. હવે એ અંજવાળું કરીને જોયું ત્યાં ત્યાં હાપ હતો. શું હતું? તો હાપ ક્યાં ગયો? સુરાભાઈ હા હતો. હોય અને જવું પડે, જન્મે ને મરવું પડે, આવે ઈ જાય, વધે ઈ ઘટે, એ બધું થાય. પણ જે પોતાનું સ્વરૂપ છે એમાં કાંઈ આવરણ નથી, કાંઈ થાતું નથી, કાંઈ મળતું નથી.
પણ મળી જાય. મરવું એટલે મળી જવું, નાશ થાવો નહીં, મરી જવું એટલે નાશ થાવો નહીં. પણ મરી ક્યારે જાય કે જ્યારે પોતે મળી જાય છે ત્યારે કાંઈ રહેતું નથી. એટલે અખો કે સુરતા મારી શૂન્ય થયા, વ્રતિ પામી વિશ્રામ, અંતર ચક્ષુ મારા ઉઘડી ગયા, હું તો પામીશું પદ નિર્વાણ. જે નિર્વાણ પદ છે એ પોતાનું સ્વરૂપ છે, જેને આત્મા કયો, પરમાત્મા કયો, બ્રહ્મ કયો, પરિબ્રહ્મ કયો, ઈશ્વર કયો, જે કયો તે તમારા સ્વરૂપથી કાંઈ ભિન્ન નથી. શેખર મહારાજ કેવલ એક પોતાનું સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. એમાં ટકવાનું છે. શું કરવાનું છે? એમાં જો આ સુરતા લાગી ગઈ, એમાં સુરતા જો એમાં લાગી ગઈ તો કાર્ય પૂરું થઈ ગયું. લક્ષ્ય એમાં આવે, એ લક્ષ્ય લે. એટલે સંતો કે શબ્દમાંથી લક્ષ્ય લઈએ એવો સંતા, બાકી માયાવંતા. આ બધી ફરિયાદો કાંઈક પેલું કાંઈક ડફો કરતા હોય ને એ બધા માયાવંતા. બરોબર? આ સંતોના અનુભવ છે. નરસિંહ મહેતા કે સુખ દુઃખ મનમાં નો આણિયા, ઘટ સાથે ઘડિયા, કાયા કોઈના નવ તળે રઘુનાથના જડિયા. નળ રાજા સરીખ્યો રાજ્યો, જેને ઘેર દમયંતી રાણી, અર્ધે વસ્ત્રે વનમાં ભેમાં નો મળ્યા અન્ન કે પાણી. અયોધ્યાના સમ્રાટ હતા નળ રાજાને દમયંતી, અન્ન પાણી નો મળ્યા, અડધા વસ્ત્ર પહેરવા મળ્યા હતા. બોલો, મહારાણીના મહારાજ હતા અયોધ્યાના. જે ગાદીએ રાજા રામ હતા, ત્યાં હરિચંદ્ર હતા, નળ રાજા. આવા કેવાય કેટલા સતવાદી રાજાઓ હતા. ગાદી અયોધ્યા એનું એ. જો સમજણમાં નો આવે ને તો આપણી એની એ દશા રહે. એને ગોખલા ને એના એ દેવ ઘંટડીઓ પકડાવ્યા કરી ભગવાનને જગાડવા. તું જાગ મારા વાલા, તું જાગ. ભગવાન તો જાગ્રત છે આઠે પોર, એને ઊંઘ હોય? હે? મંદિરો નવા એની, મૂર્તિઓ નવી એના, પૂજારી નવા નવા હોય રે, એમાં દેવ તત્વ જૂના જૂના. આ દેવ તત્વ એટલે આત્મા રૂપી દેવ, એ તો એનો એ છે, એ બદલતો નથી. આ મંદિરો નવા બને, મૂર્તિઓ નવી લાવે, પૂજારી નવા નવા, બધું બદલાય. ગુરુ મહારાજ તો એના એ છે, આ પૂજારી બદલાના. બરોબર? એટલે ઘંટડીઓ પકડાવ્યા કરે. જો કોઈ જાગે એને જગાડે છે. શું કરે? જાગવા માટે ખગડાવવાનું છે. પણ જે જાગી ચૂક્યો છે એ તો સદાય તેજયમાન છે. એ સ્વયં પ્રકાશિત છે. એને કોઈની પ્રકાશની જરૂર પડતી નથી. એટલે ભગવાન કહે છે કે એ અર્જુન, કરોડો સૂર્યનો ઉદય થાય તો મને પ્રકાશ આપી શકતા નથી. ચાંદા સૂરજને મારું અજવાળું, હું એને તેજ આપું, એ મને તેજ નો આપે. હું સ્વયં પ્રકાશિત છું. આ જ્ઞાન અર્જુનને આપ્યું છે. એ જ્ઞાન એને થયું ત્યારે એની હાલત કેવી થઈ? બાવરો બની જવો છું. પોતાનું ભાન રહ્યું નહીં કે હું અર્જુન છું, આ મારા શાળા છે, કે આ મારા મામાના દીકરા છે, કે અમારા સારથી આ બધું ખોવાઈ ગયું. આ કલ્પના રહે પછી ત્યાં અમૃત મળ્યું પણ અમર થયો નહીં. પીવાની જોગતી નો જાણી, કાં તો એના ઘટમાં ગયું નહીં, કાં પીવામાં આવ્યું પાણી. મારા સંતો બા જૂના ધર્મીઓ જાણી. અમૃત પીધું એની દશા કેવી હોય? મારા લાલજી મહારાજ પૂછતા હતા, એની દશા કેવી થાય જેને અમૃત પીધું હોય એને? બોલો જીવનભાઈ, અમૃત પીધું હોય એની દશા કેવી હોય? એક 10 રૂપિયાની પોટલી પી ગયો તો આપણને ખબર પડે, ઓળખાતું હોય. આની ખબર ન પડે મારા પ્રભુ.
કે આને અમૃત પીધું એમ ખબર પડે કે ન પડે? દરેકને ખબર પડી જાય કે નહીં પીવાનું પી નીકળ્યો, બરોબર, અને આ બધા ડખા કરે છે. તો અમૃત પીધું હોય એની દશા કેવી હોય? અર્જુનના જેવી હોય. કેવી? અર્જુન જેવી હોય. ગીતાને વાંચીને વિચાર કરો, અર્જુનની દશા શું થઈ. હે પ્રભુ, હું શું કરું, કેમ કરું? આમાં મને કાંઈ દશ બુદ્ધિ અને હુજે એવી નથી સાહેબ. હુજે જ્યારે સદગુરુ શાન કરે, બોલ ભાઈ, બોલો હું કેવું? બધું જેમ ઓલા પાનખર ઋતુમાં પાન ખરી જાય ને ટપોટપ, એમ બધી જે કાંઈ આપણી જાણ હોય, જે કાંઈ પિસાણ હોય, બુદ્ધિનું દાપણ હોય, બધું ત્યાં ફરી જાય, કાંઈ રહેતું નથી. પણ સદગુરુ શાન કરે, સમજણમાં આપે ને, ત્યારે કુકળ ફૂટે અને ત્યારે એ સ્વયં પ્રકાશિત બને. ત્યાર પહેલા એટલે આવો મહિમા સદગુરુનો છે.